મિત્રો, મારું નામ મૌલિક છે અને મારી ઉંમર 21 વર્ષની છે। હું અત્યારે સુરતમાં રહું છું। હું જ્યાં રહું છું તે મકાન મારા એક મિત્રનું છે। એના માતા પિતા ગામમાં રહે છે, એટલા માટે અમે 5 મિત્રો અહીંયા રહેતા હતા। પણ દિવાળીનું વેકેશન આવ્યું તો બધા પોતપોતાના ઘરે જતા રહ્યા હતા। પણ હું દિવાળી કરવા મારા પરિવાર પાસે ગયો નહોતો, કારણ કે આ સુરતમાં એક ભાભીએ મારું દિલ ચોરી લીધું હતું। હું તે ભાભી માટે જ ગામડે ગયો નહોતો। મેં તે ભાભીને દબાવવાનું વિચાર્યું હતું, આટલા માટે મારે સુરત જ રહેવું પડ્યું હતું। મારા બીજા મિત્રો દિવાળી આવી તો તે બધા તહેવાર મનાવવા માટે પોતપોતાના ગામડે જતા રહ્યા। અમારું મકાન એક સોસાયટીમાં જ હતું। આ સોસાયટીની બાજુમાં તે ભાભી રહેતા હતા। હું જ્યારે દૂધ લેવા જતો હતો ત્યારે તે મને રોજ જોવા આવતા હતા। એકવાર તો મેં જોયું તો તે પણ મારી સામું જોતા હતા। હું જે દુકાને દૂધ લેવા જતો તે દુકાન પહેલાં એ ભાભીની સોસાયટીમાં આવતી હતી, અને હું જ્યારે ત્યાંથી પાછો મારા ઘરે આવતો તો હું તેના ઘર બાજુ જતો હતો। હું દરરોજ સવારે દૂધ લેવા જતો હતો તો એ એના ઘરની અગાશી ઉપર તેના કપડાં સૂકવતા જોવા મળતા। એકવાર તો અમારા બંનેની નજર પણ સામસામે મળી ગઈ હતી। તે જોવામાં તો એટલા સુંદર હતા કે વાત જ ના પૂછો। તેને જોઈને તો સામાન વજનદાર થઈ જતો હતો, પછી ખીચામાં હાથ નાખીને સરખો કરવો પડતો હતો। હું રોજ દૂધ લેવા જતો તો તે મને તેની અગાશી ઉપર કપડાં સૂકવવા જોવા મળતા। અમુક વાર તો હું ફોન કરવાના બહાને દુકાનની નીચે ઊભો રહીને તેને જોતો રહેતો, કારણ કે તે ભાભીના ઘરની અગાશી તે દુકાનેથી ચોખ્ખી દેખાતી હતી। તેની ઉપર હવે મારું દિલ આવી ગયું હતું। પછી તે ભાભીએ પણ ત્યાં દૂધ લેવા આવવાનું શરૂ કરી દીધું, પણ મેં તેની સાથે ક્યારેય વાત કરી નહોતી। એકવાર હું તેની સામે જોયું તો તે મને થોડીક ઉદાસ લાગતી હતી। આ દિવાળીનો સમય હતો તો દિવાળીના બીજા દિવસે તે મને દુકાન ઉપર જોવા મળી। જ્યારે હું રોજ દૂધ લેવા આવતો તો હું તેને જોતો હતો। ભાભી ડ્રેસ પહેરીને આવેલા હતા। મને એમ જ હતું કે જો હવે આ મારા હાથમાં આવી જશે તો મારે દૂધ બહાર લેવા જવાની જરૂર નથી, હું તેનાથી જ દૂધ પી લઈશ। હું પણ કંઈક જેવો તેવો નહોતો, હું પણ આમાં બહુ રીઢો ગુનેગાર હતો। એકવાર હું તેને ત્યાં એવી જ રીતે જોતો હતો તો તે પણ મને જોઈ ગયા હતા। ત્યારે મેં જોયું કે તેની પણ આંખમાં એક ફ્રેન્ડશિપ જેવી નજર હતી। તે મને જોતા હતા એટલા માટે હું તરત તેની પાસે ગયો અને હિંમત કરીને ગમે તેમ તેને પૂછી લીધું કે તમારું નામ શું છે? તેણે મને તેનું નામ રમીલા ભાભી કીધું હતું। મેં કીધું હું મૌલિક। પછી મને વિચાર આવ્યો કે હવે ભાભી સાથે આટલી વાત તો થઈ ગઈ છે તો હું તેને હેપી દિવાળી એવું વિશ પણ કરી દઉં। જેવું મેં તેને કીધું તો તેણે મને સેમ ટુ યુમાં જવાબ આપ્યો। પછી તે મને કહેવા લાગ્યા કે કેવી રહી તમારી દિવાળી? મેં કહ્યું કે મારી દિવાળી તો બહુ મસ્ત ગઈ છે। તેને કીધું કે ફટાકડા ફોડ્યા હતા કે નહીં? તો મેં કીધું કે ભાભી તમારા જેવી ફટાકડી મળી જાય તો એની સાથે ફટાકડા ફોડવાની બહુ મજા આવે। હું હજી આવું વિચારતો જ હતો ત્યાં ભાભીએ મને કીધું કે ઓ હીરો, થોડી ધીરજ રાખ, હું એ ફટાકડાની વાત નથી કરી રહી। અને બસ આવી રીતે અમારા વચ્ચે થોડી હસી મજાક થવા લાગી। પછી ભાભીએ મને પૂછ્યું કે તું આ પાછળની સોસાયટીમાં રહે છે ને? મેં કીધું હા। તો તે મને કહેતા હતા કે હું તને તે નીચેવાળી દુકાન ઉપર રોજ જોઉં છું। આ સાંભળીને હું તો બહુ ખુશ થઈ ગયો, કારણ કે ભાભી તો મને અગાશી ઉપરથી કપડાં સૂકવતા જોતા હતા, અને હું પણ તેને દૂધ લેવા જતો તો નીચેથી જોતો હતો। મેં કીધું કે હા, એ ઘર મારા મિત્રનું છે, અમે લોકો 4 મિત્રો ત્યાં રહીએ છીએ। પછી તેણે કીધું કે તારા લગ્ન થઈ ગયા છે? તો મેં હસીને જવાબ આપ્યો કે નહીં, હજી તો અમારી સગાઈ પણ બાકી છે, અને હવે આ બધું તો 2-3 વર્ષ પછી જ કરવાનો છું। પછી તો મેં તેને કીધું કે અત્યારે તો મારી જિંદગીમાં કોઈ તમારા જેવી ફટાકડી નથી। તો તેણે હસીને કીધું કે અચ્છા, મને યાદ નહોતું કે તું અત્યારે શું કરા છો। તો મેં તેને કીધું કે હું અત્યારે ભણું છું, મારી કોલેજ ચાલુ છે। તે 3 વર્ષથી અહીંયા પોતાના પતિ સાથે રહેતી હતી। પછી અમે બંને ઘરે જતા ત્યારે ભાભીએ મને મસ્ત સ્માઇલ આપી।
તે મને કહેતા હતા કે તું જ્યારે ફ્રી હોય ત્યારે મારા ઘરે આવજે, મારે મારું લેપટોપ ઠીક કરાવવું છે. તો મેં કીધું કે સારું. મેં વિચાર્યું કે હવે આ મોકો તો હું ક્યારેય જવા નહીં દઉં, કારણ કે જે ભાભી ઘરમાં એકલી રહેતી હોય તો તેને મન થતું હોય. તેનો પતિ તો પોતાના કામમાં વ્યસ્ત હતો. અત્યારે તેને વેકેશન હતું, પણ તેમ છતાં તે બીજે બધે ફાંકા મારતો હતો અને હું અહીંયા આ ભાભી સાથે મજા લેતો હતો. પછી હું મારા ઘરે ગયો અને ભાભીના ઘરે જવા માટે વિચારી રહ્યો હતો. મેં વિચાર્યું હતું કે હવે ભાભીના ઘરે જઈને હું તેના પાંજરામાં જ મારું માથું નાખી દઈશ અને આખો રસ પી લઈશ. પણ મારે થોડીક ધીરજ રાખવી છે, કારણ કે મેં સાંભળ્યું હતું કે ધીરજના ફળ બહુ મીઠા હોય છે. જેવો પાંજરામાં હું જઈશ તો મને બહુ મીઠાશ મળશે. બસ આમ વિચારીને હું ખુશ થતો હતો. પછી ઘરે જઈને મેં ઘાસ સાફ કરી નાખ્યું. પછી મને તેનો વિચાર આવ્યો કે તેના પાંજરાની આજુબાજુમાં ઘાસ તો નહીં હોય ને. પણ પછી હું એ પણ વિચારતો હતો કે તે ભાભી છે તો એને તો કંઈ કહેવાની જરૂર નહીં પડે, કારણ કે તે તો બહુ રેડી થઈ ગયા હશે. ભાભીના ઘરથી મારું ઘર એટલું બધું દૂર નહોતું, એટલા મેં વિચાર્યું કે હું તેની પાસે એનો નંબર જ માંગી લઈશ. પણ અત્યારે તો મારે તેની પાસે ચાલીને જ જવાનું હતું. આટલા માટે થોડુંક ચાલીને હું તેના ઘરે ગયો, કારણ કે ભાભીએ મને કીધું હતું કે તેનું લેપટોપ ખરાબ થઈ ગયું છે અને હું તે રિપેર કરવા જતો હતો. હવે મને તો એમ થતું હતું કે હું ભાભીને જ રિપેર કરી નાખીશ. પણ પછી જેવો હું ત્યાં ગયો, પહેલાં તો તેણે દરવાજો ખોલ્યો નહોતો. થોડી વાર પછી તે આવ્યા. તેણે દરવાજો ખોલ્યો. તેણે લાલ સાડી પહેરી હતી. તે લાલ સાડીમાં આટલા સુંદર લાગતા હતા અને ભાભીએ મને કીધું કે આવ અંદર. એટલા માટે હું તેને ઘરે ગયો. મને લાગતું હતું કે તેનો પતિ ઘરે નહોતો. થોડી વાર પછી તેણે કીધું કે તું સોફા ઉપર બેસ, મારે હજી નહાવાનું બાકી છે. હું સવારના પોરમાં જ તેના ઘરે પહોંચી ગયો હતો. મેં કીધું કે સારું, હું તમારી રાહ જોઉં છું, તમે નાહીને તૈયાર થઈ જાઓ. જેવા તે નાહવા ગયા તો હું સોફા ઉપર જ બેઠો હતો. તેણે થોડી વાર પછી બહાર આવીને કહ્યું કે તું મારું લેપટોપ ચેક કરી લે, એની એપ ખુલતી નથી. આટલા માટે હું તેનું લેપટોપ ચેક કરવા લાગ્યો. લેપટોપ ચેક કરતાં કરતાં મેં જોયું તો તે તેના વાવ સરખા કરી રહ્યા હતા. તેના ભીના વાવ સુંદર લાગતા હતા. હવે હું શું કરું? મારી અંદર નકરી ભૂખ જ હતી, પણ અત્યારે ધીરજ રાખવા માંગતો હતો. ભાભી અચાનક મારી પાસે આવ્યા તો હું ચોંકી ગયો અને તેનું લેપટોપ જેવું ચાલુ કર્યું તો તેને એની જાતે જ ચાલુ થઈ ગયું. તે લેપટોપમાં હકીકતમાં કોઈ વાંધો નહોતો, પણ મને સમજાતું નહોતું કે તેણે મને લેપટોપ શરૂ કરવાનું શા માટે કીધું. જેવું મેં લેપટોપ ચાલુ કર્યું તો તે સીધા મારી બાજુમાં આવીને મને કહેવા લાગ્યા કે આને મેં જ્યારે ચાલુ કર્યું હતું ત્યારે તે ચાલુ જ નહોતું થતું. મારા ગાલ ઉપર ટચ કરાવીને મને કહેતા હતા કે આ ફોલ્ડરમાંથી મારાથી નથી ખુલતું, એમાં પાસવર્ડ લાગી ગયો છે. મને તેની સુગંધ લઈને બહુ મજા આવતી હતી. મેં તેનું લેપટોપ ઠીક કરી દીધું અને તેણે મને કીધું કે તું થોડીક વાર બેસ, હું તારા માટે ચા લઈને આવું છું. પછી હું બેઠો. ત્યાં મને તેના લેપટોપ ઉપર એક અલગ ફોલ્ડર મળ્યું. જેવું મેં તે ફોલ્ડર ખોલ્યું તો મારા હોશ ઉડી ગયા. તે ફોલ્ડર આખું વિડીયોમાંથી ભરેલું હતું. જે વિડીયો હું રોજ જોતો હતો તે વિડીયો આટલા સુંદર HD ક્વોલિટીમાં હતા કે મને જોવાનું જ મન થઈ ગયું. મેં પહેલો વિડીયો શરૂ કર્યો તો સીધો અવાજ જ આવવા લાગ્યો. આ સાંભળીને તે ભાભી સીધા મારી પાસે આવી ગયા અને તે મને કહેવા લાગ્યા કે તું શું કરા છો? મેં કીધું કે મારાથી ભૂલથી તે વિડીયો ખુલી ગયો, મને માફ કરી દો. પણ ભાભીની આંખોમાં મને થોડીક મસ્તી દેખાતી હતી. પણ તેણે મને કીધું કે તું હવે ક્યારેય મારા પ્રાઇવેટ ફોલ્ડરને ના ખોલતો. મેં કીધું ભાભી, મારાથી ભૂલ થઈ ગઈ છે. મને ખબર નહોતી કે આમાં તમારા અંગત વિડીયો હશે, પણ હું તમને કંઈક કહેવા માંગુ છું. તો તે મારી સામું જોવા લાગ્યા. મેં તેને કીધું કે ઘરે હું જ્યારે એકલો હોઉં ત્યારે હું પણ આવા જ વિડીયો જોઉં છું જે તમારા વિડીયોમાં છે, પણ મને નથી સમજાતું કે તમારે અત્યારે આ વિડીયો જોવાની શું જરૂર છે. તો ભાભી થોડાક ઉદાસ થઈ ગયા. પછી તેણે મને એક એવી વાત કીધી જે મેં ક્યારેય વિચાર્યું જ નહોતું. ભાભી આટલી જલ્દી મારી પાસે આવી જશે આવું તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું.
મેં ભાભીને કીધું કે તમે શું કહેવા માંગો છો? મને બિંદાસ બોલો, હું તમારી સાથે જ છું. તે મને કહેવા લાગ્યા કે યાર, આ દિવાળીના સમયમાં પણ મારા પતિ મને એકલી મૂકીને બહાર જતા રહે છે. મને નથી ખબર કે તે ક્યાં જાય છે. તે મને કહેતા પણ નથી અને આ વિડીયો તો મારે આટલા માટે જ જોવા પડે છે કે હું રાત્રે ટાઈમપાસ કરી શકું. હવે હું ભાભીની આ વાત સમજી ગયો હતો. મેં તેને કીધું કે તમે ચિંતા ન કરો, હું છું ને તમારી સાથે, હું તમારી મદદ કરવા માટે તૈયાર છું. તો તેણે મને કીધું કે તું આ મારી વાત કોઈને ખબર ના પડવા દેતો. હવે જ્યારે હું ઘરે એકલી હોઉં ત્યારે હું તને કહીશ. તેણે મને તેનો નંબર પણ આપી દીધો હતો અને તેનું ફેસબુકનું આઈડી પણ આપી દીધું હતું. પછી તેણે મને કીધું કે હવે તું જલ્દી ઘરે જતો રહે અને હું તને જ્યારે ફોન કરું ત્યારે તું મારા ઘરે મારું લેપટોપ રિપેર કરવા આવજે. હું ઘરે આવીને તેના ફોનની રાહ જોવા લાગ્યો. મિત્રો, કોઈ પણ વાતમાં હંમેશા ધીરજ રાખો, કારણ કે ધીરજના ફળ ખૂબ જ મીઠા હોય છે. ઉતાવળ કરવાથી આંબા નથી પાકતા. આ વાર્તાનો બીજો ભાગ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો દિલથી ધન્યવાદ. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.